અમે છૂટાનું હોય છૂટો ફોર્મ ભરવું પડશે ભરી નહીં ગઈ એ લખીને આવો ખેડૂતના નામ નહીં તો નહીં હોય ને યાર મને પણ રોજ આવી ગયા એ વખતે ઓલામાં તો એકમાં મોતી ગોપા હતો પણ એ જોઈ લઉં અહીંયા જઈને કરીને પાવા મૂર્તિ ગોપન બધે ભગવાન નામ લખાયું છે ને હા એવું નામ છે સહી કરી નાખો ગ્રામ સેવક અને સર્કલ નીચે લખી નાખો એકમાં જ કરવાનું છે એક વાત ત્રણ ચાર દી મોર એક ફોન આવ્યો હતો બેંગ્લોરથી બોલો હા બોલો બોલો મારા આગા અહીંયા ત્યાં પગી ગયા તમે ઠેઠી 10,000 રૂપિયા ભરો તો 1 લાખ રૂપિયા મળે પેલા કે 1 લાખ આપી દે ને પછી 10,000 પર દે તો મેં કીધું 10,000 કાપી લે બીજા મોકલા 10,000 રૂપિયા ભરે તો 1 લાખ રૂપિયા મળે એટલે કેદી કે 20 દિવસની અંદર તમારું પેમેન્ટ થઈ જાય મેં કીધું 10 દિવસમાં આપણે 2 લાખ આપવાના તમારે કે કઈ કંપની કીધું પોતાની જ છે કંપની બહારની નથી કરું કંપની આ તમે જોઈએ કરું કંપની ઓછડીને શું હાલી નીકળે કોઈ આ નંબર ઉપર ફોન કરતા નહીં શોધીનો અને હું આ ધંધો કરું કીધું ભાઈઓમાં ફોન કરો એ હામલા નથી કે આ ભાઈઓમાં આ બધું શું હિન્દીમાં પછી ચાલુ થઈ ગયું મેં કીધું હવે હિન્દી કરો ગુજરાતી કરો બધું અહીંયા એવું હમણાં એક પેરડામાં કેસ એવડી છે બાર ભણ્યો તો પોષનો કર્યો એવડી આ રીતે જ કોઈ ફોન કર્યો છે એમાં હા શું નામ એ નામ ન દેવાય ન દેવાય અગાના છે ઘરના જ કહું ભરતો જ ગયો તેને બાપુની દાડીઓ કરે જોઈદો ભણેલો 12 ભણેલો હે તો આવામાં ગયો ને આ ઓલું સ્કીમ નથી આવી 1 લાખ ઓલા પૈસા ભરો ને પછી તમારી નીચે ઓલા એજન્ટ બનાવો ને ખબર હે કંપની આવી હતી એજન્ટ બનાવવાના ને એવું કઈ નહીં આમાં 10,000 રૂપિયા ભરો ને પછી દવા ભર્યા કે હજી તમારે 20 ભરવા જોઈએ પાછા 20 ભર્યા હવે કે 40 ભરવા જોઈએ પાછા 40 ભર્યા એટલે ઓલો ભરતો જ આ પૈસા તમારે બધા મળી જાય ને આના ડબલ થઈને તમારે એટલા મળે 20 દિવસની અંદર મળી જાય એમાં 1 લાખ રૂપિયા એ ભરની છે 1 લાખ રૂપિયા 5% વ્યાજવા લીધા તો કઈ રીતે એના બાપાને હમણાં ખબર પડી હજી 50નું જ ઘરને બીજા કે આ બહુ ઘર ન કહીશું ને કંઈ કદાચ એટેક આવી જાય કંઈ કાડોળ થઈ છે ને તો વણ જતો હેરાન થઈ જાય છોકરો કે દવા પીજો દવા પીધી મેર આવે ચોદીના તું દવા પીતો ભાઈ બીજા 10 જણા ન પોવાય પેલા કે 1 લાખ પેલા પી લેવી દઈ બટુક સિનોરિયા બટુક સિને 5% ઠોક્યા ઓલા અપા ભાઈ ગલાવાળો છે ને જાપામ ગલો એને 5% ઠોક્યા જબરા નામ ફાડી દીધો ના એટલો ભણ્યો શું કામ માણસ પૂછું તો ખરું કઈ એને સીધો સાના મને લઈ અને આટલો પૈસા આવી જાય મારે આમ થઈ જાય એવી ગણતરી સાના મને કોઈને કેવું નથી અને હું લઈ લઉં અત્યારે પાવા જાય કોકના જીરું 2 લાખ રૂપિયા લઈને સાના મને બેઠો ખાધા હોત ને તો કેમ કે ખાધા એ નહીં બીજાને ખવડાવે નથી ને ઓલા અમારા ગામના નો કુંડાળું 1.5 કરોડ પટેલ
દવા પી ગઈ ને ચા દવા દીધી તો એ ઓલો છોકરો દવા પી ગયો હતી ચિયો ના એ તો મરી ગઈ જુગારમાં કંઈક કર્યું હતું એ આયા આપણે હમણાં મર્યો ઈ છોકરામાં તો કાંઈ નથી પણ હું તરીએ જઈને આવ કરે બરોબર અને એ બેન કંઈક લાખ કે 1.5 લાખનું દેણું કર્યું પૂરું પડે હતું વર્ષે તરીએ જઈને આવા કરતી અને જુગાર રમવાનો બહુ શોખીન એ હાલત નહીં ને ક્યાં બહુ અમારા ગામનો છોકરો હતો મારી જેવડો રાચરાડી એટલે ઈ તકલીફ સુરેન્દ્રનગર કેનાલ પાસે જેથી મળ્યો હતો હું લોકોને ઘરે નાની છોકરી છે ભલામણ હા બીજો ઓલો નતો અમારા પટેલમાં 1.5 કરોડનું ઈ કરી ગયો પહેલેથી શોખીન ને સત્તાનો તો બહુ ખેલાડી આ કિંજન બિંજન બધા હલવાઈ રહ્યા એમાં ફરતા ગામના ધાંગધ્રાના બધાને લીધા જ પૈસા કોઈના બાકી નહીં તરી ભાઈ અમદાવાદ છે